ગુડ મોર્નિંગ. નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 4 ટેલ મી વાય આ લેસન શીખીશું. આજે આપણે એક્ટિવિટી 1, 2 અને 3 એનો અભ્યાસ કરીશું. ઓકે, જોઈએ એક્ટિવિટી 1. સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર્સ. ચિત્રો જુઓ અને જવાબ પસંદ કરો. આપણને 3 ચિત્રો આપેલા છે, એની સામે પ્રશ્ન પૂછ્યો છે અને એના જવાબમાં 3 વિકલ્પો આપેલા છે. આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે. જોઈએ સૌ પ્રથમ, વાય ઇઝ ઇટ હેપી. પ્રથમ ચિત્ર જુઓ કે આ ઝાડ કેમ ખૂબ ખુશ દેખાય છે, કેમ ખુશમાં છે. વિકલ્પો આપ્યા છે. બીકોઝ ઇટ ઇઝ રેનિંગ, કારણ કે વરસાદ પડી રહ્યો છે. બી, ઇટ હેઝ નો લીવ્સ, કારણ કે તેને પાંદડા નથી. અને સી, બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, કારણ કે બાળકો તેની આસપાસ રમી રહ્યા છે. તો સાચો જવાબ શું આવશે? બરાબર, સી આવશે. બીકોઝ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, કારણ કે બાળકો તેની આસપાસ રમી રહ્યા છે. એટલે જવાબ આવશે સી. બીજું ચિત્ર જુઓ. વાય ઇઝ ઇટ સેડ. અહીં બીજું ચિત્ર જુઓ કે આ વૃક્ષ કેમ દુઃખી દેખાઈ રહ્યું છે, ઉદાસ દેખાઈ રહ્યું છે. વિકલ્પો જુઓ. એ, બીકોઝ પીપલ વોન્ટ ટુ વોટર ઇટ, કારણ કે લોકો એને પાણી આપવા ઈચ્છે છે. બી, બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, કારણ કે કેટલાક લોકો એને કાપવા ઈચ્છે છે. અને સી, બીકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, કારણ કે બાળકોને એ ગમે છે. તો શું આવશે અહીં? બી આવશે કે બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, કારણ કે કેટલાક લોકો એને કાપવા માગે છે, એટલા માટે ખૂબ જ દુઃખી છે. ત્રીજું ચિત્ર જુઓ. પ્રશ્ન છે, વાય ઇઝ ઇટ એંગ્રી. આ વૃક્ષ કેમ ખૂબ જ ગુસ્સામાં દેખાય છે? એ, બીકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, કારણ કે બાળકોને તે ગમે છે. બી, બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ, કારણ કે બાળકો તેની તરફ પથ્થર ફેંકે છે. અને સી, બીકોઝ ઇટ હેઝ નો લીવ્સ, કારણ કે તેને પાંદડા નથી. તો સાચો જવાબ શું આવશે? આપણને ચિત્રમાં દેખાય છે કે ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ, કારણ કે બાળકો તેની તરફ પથ્થર ફેંકી રહ્યા છે, એટલા માટે તે ખૂબ જ ગુસ્સામાં દેખાય છે. આગળ જોઈએ એક્ટિવિટી 2. સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. આ ચિત્ર જોવાનું છે. વૃંદાસ બર્થડે વચ્ચે જુઓ. વૃંદાનો જન્મદિવસ છે. સો સી વોઝ ઇન ટાયર્સ, અને તેની આંખમાં આંસુ છે. કેમ એવું હશે? એનો જન્મદિવસ છે અને તેની આંખમાં આંસુ કેમ છે? તો એના પણ કારણો હશે. તો એ કારણો આપણને અહીં ફરતે આપેલા છે. આપણે એ સૌપ્રથમ જોઈએ. ઉપર જુઓ. કરણ વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. એને કેમ મોડું થયું હશે આવતા? તો કરણ એ ટ્રાફિકમાં ગૂંચવાઈ ગયો હતો, ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. ત્યાર પછી જોઈએ બિનિતા. તો બિનિતા વોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ગિફ્ટ ફોર વૃંદા, કે એ વૃંદા માટે ગિફ્ટ ખરીદવા ગઈ હતી, તો એ ગિફ્ટ સિલેક્ટ કરવામાં, પસંદ કરવામાં એને કન્ફ્યુઝન થતું હતું, મૂંઝવણ થતી હતી, એટલા માટે એને મોડું થાય છે. વિરલ
વિરલ વોઝ ક્વોરલિંગ વિથ હર સિસ્ટર, કે વિરલ તેની બહેન સાથે ઝઘડો કરી રહી હતી. ત્યાર પછી છે પાયલ. પાયલ વોઝ સ્લીપિંગ. પાયલ સૂઈ ગઈ હતી. સી ફોરગોટ. તે ભૂલી ગઈ હતી કે મારે વૃંદાની બર્થડેમાં જવાનું છે. ત્યાર પછી છે અંજુ. સી ગોટ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ડ્રેસ વિચ સી વોન્ટેડ ટુ વિયર, કે અંજુ જે છે એ જે કપડાં પહેરવાની હતી બર્થડેમાં, તો એમાં એને કપડાં પસંદ કરવામાં એને કન્ફ્યુઝન હતું, મૂંઝવણ હતું, એટલા માટે એને મોડું થાય છે. ત્યાર પછી છે નરેશ. તો નરેશ બોસ ગેવ હિમ મોર વર્ક, કારણ કે નરેશના બોસ છે એમણે એને ઘણું બધું કામ સોંપ્યું હતું. ત્યાર પછી છે લીલા. તો લીલા ફેલ ઇન મડ. લીલા કાદવમાં પડી ગઈ હતી. હર ડ્રેસ ગોટ સોઇલ્ડ. અને એના કપડાં એ કીચડવાળા થઈ ગયા હતા, એટલા માટે એને મોડું થાય છે. ત્યાર પછી છે અમિત. અમિટ્સ ટ્રેન વોઝ લેટ. અમિતની ટ્રેન મોડી થઈ છે. અને પછી છે કરણ. ધ કરણ વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક, કે કરણ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. તો આ બધા એના મિત્રો છે વૃંદાના, અને એની જન્મદિવસ ઉપર એની પાર્ટીમાં એ લોકોને આવતા મોડું થાય છે, એટલા માટે એની આંખમાં આજે આંસુ છે. તો એ લોકોના આ મોડા આવવાના કારણો આપ્યા છે. આપણે હવે એની અંદર જે ડાયલોગ છે એ પૂર્ણ કરવામાં એ મદદરૂપ થશે. ઓકે, હવે આપણે જોઈએ એક્ટિવિટી 2. વાય આર ધે લેટ? તેઓ મોડા કેમ છે? ટુડે ઇઝ વૃંદાસ બર્થડે. આજે વૃંદાનો જન્મદિવસ છે. સી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ. તેણી તેના બધા મિત્રોને આમંત્રણ આપે છે. ધ પાર્ટી બિગેન એટ 9 PM. પાર્ટી 9 વાગ્યાની શરૂ થઈ ગઈ હતી. વૃંદા વોઝ ઇન ટીયર્સ. પરંતુ વૃંદાની આંખોમાં આંસુ હતા. ટીયર્સ એટલે આંસુ. વાય વોઝ સી ઇન ટીયર્સ ઓન સચ અ ગુડ ડે? કે આટલા સરસ દિવસે તેની આંખોમાં આંસુ કેમ હતા? બીકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી. કારણ કે એની પાર્ટીમાં કોઈ પણ આવ્યું ન હતું. નોબડી, કોઈ પણ નહીં. એટ 9:15 બિનીતા વોકડ ઇન અ હરી. 9 વાગ્યાનો સમય હતો અને બિનીતા સૌ પ્રથમ આવે છે 9:15. 9:15 બિનીતા વોકડ ઇન અ હરી. બિનીતા એકદમ ઉતાવળથી ચાલતી હતી. બિનીતા સેઝ, ઓ ડિયર, આઈ એમ સોરી. બિનીતા કહે છે કે આઈ એમ સોરી, મને માફ કરી દે. વૃંદા સેઝ, વેર યુ? તું ક્યાં હતી? વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી? તું મારી પાર્ટીમાં આજે કેમ મોડી આવી છે? બિનીતા સેઝ, ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ. કે હું તારા માટે ગિફ્ટ પસંદ કરવામાં મને કન્ફ્યુઝન હતું, મૂંઝવણ હતી, એટલા માટે મને મોડું થયું. વૃંદા સેઝ, ઇટ્સ ઓકે, સારું. ડિયર, યુ આર માય બેસ્ટ ગિફ્ટ. કે મારી બેસ્ટ ગિફ્ટ તો તું જ છે, બીજા ગિફ્ટની મારે જરૂર નથી, એવું કહેવા માગે છે. એટ 9:20 પાયલ કેમ. 9:20 પાયલ આવે છે. પાયલ સેઝ, આઈ એમ સોરી ડિયર. એ શું કહેશે આવીને પહેલાં? કે મને માફ કરી દે. વૃંદા સેઝ, વાય આર યુ સો લેટ? તું પણ કેમ ખૂબ જ મોડી આવી છે? પાયલ સેઝ, આઈ વોઝ સ્લીપિંગ, આઈ ફોરગોટ. હું સૂઈ ગઈ હતી અને હું ભૂલી ગઈ હતી. વૃંદા સેઝ, ઓ આઈ એમ હેપી ધેટ યુ રિમેમ્બર્ડ. હા, શું કહે છે? કે મને ખૂબ જ આનંદ છે
કે તને યાદ તો આવ્યું? એટ 9:30 9:30 વાગ્યે વિરલ અરાઇવ્ડ. વિરલ આવી પહોંચે છે. વિરલ સેઝ, ડિયર વૃંદા, આઈ એમ સો સોરી. વૃંદા સેઝ, યુ હેવ કમ સો લેટ. કે તું ખૂબ જ મોડો આવ્યો છે. વિરલ સેઝ, આઈ નો, મને ખબર છે. આઈ વોઝ ક્વોરલિંગ વિથ માય સિસ્ટર. હું મારી બેન સાથે ઝઘડો કરી રહી હતી. વૃંદા સેઝ, બટ આઈ એમ હેપી યુ કેમ. પરંતુ મને આનંદ છે કે તું આવી. એટ 9:40 અમિત રીચ્ડ. અમિત આવી પહોંચે છે. અમિત સેઝ, ઓહ માય ગોડ, સોરી. વૃંદા સેઝ, આઈ થોટ યુ વિલ નોટ કમ. કે મેં વિચાર્યું હતું કે તું આવશે નહીં. અમિત સેઝ, નો ડિયર, માય ટ્રેન વોઝ લેટ. મારી ટ્રેન ખૂબ જ મોડી હતી. વૃંદા સેઝ, ઓહ આઈ સી, નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. એટ 9:45 9:45 વાગ્યે નરેશ એન્ટર્ડ. નરેશ પ્રવેશ કરે છે. નરેશ સેઝ, આઈ એમ સોરી, આઈ નો યુ આર વેરી એંગ્રી. કે મને ખબર છે કે તું ખૂબ જ ગુસ્સામાં છે. વૃંદા સેઝ, યસ આઈ એમ. હા, હું ગુસ્સામાં છું. યુ આર લેટ, કારણ કે તું મોડો આવ્યો છે. નરેશ સેઝ, યસ બટ માય બોસ ગેવ મી સમ મોર વર્ક ટુ ડુ. પરંતુ મારા બોસે મને વધારે કામ સોંપી દીધું હતું. એન્ડ આઈ કુડ નોટ લીવ ધ ઓફિસ અર્લી. અને હું જલ્દીથી ઓફિસ છોડી શકું એમ હતું નહીં. એટલા માટે મારે મોડું થયું છે. વૃંદા સેઝ, ઓકે, વેલકમ, સારું, સ્વાગત છે. અને આ રીતે એની પાર્ટી શરૂ થાય છે અને બધા એન્જોય કરે છે. આ એક્ટિવિટી આપણી અહીં પૂર્ણ થાય છે. આગળ જોઈએ એક્ટિવિટી 3. Rearrange the sentences and make a meaningful dialogue. કે વાક્યોને ફરીથી ગોઠવો અને અર્થપૂર્ણ ડાયલોગ બનાવો, અર્થપૂર્ણ સંવાદ બનાવો. અહીં આગળ પાછળ વાક્યો આપ્યા છે. આપણે એને લાઈનમાં મિનિંગપૂર્ણ, અર્થપૂર્ણ વાક્યો બનાવવાના છે. સૌપ્રથમ આપણે ઉપરના વાક્યો વાંચીએ. ચાઇલ્ડ સેઝ, બીકોઝ આઈ વોન્ટ મેંગોસ. Juice says, why do you want me? Mango says, why do you want us? Child says, because I want to make juice. Child says, because you have vitamin A. Mango tree says, why do you come here? Vitamin A says, why do you want me? Child says, because you are healthy. Mango tree says, so take the mangoes. અહીં બધા વાક્યો આગળ પાછળ થયા છે. આપણે એને વ્યવસ્થિત ગોઠવીશું. તો સૌપ્રથમ આવશે મેંગો ટ્રી. મેંગો ટ્રી સેઝ, why do you come here? આ મેંગો ટ્રી આ બાળકને પૂછે છે, આંબાનું ઝાડ, કે why do you come here? તું અહીં શા માટે આવ્યો? ચાઇલ્ડ સેઝ, because I want mangoes. બાળક કહે છે, કારણ કે મારે કેરી જોઈએ છે. મેંગો સેઝ, ત્યારે કેરી કહે છે, why do you want us? કેમ તારે અમારી શી જરૂર પડી? ચાઇલ્ડ સેઝ, because I want to make juice. કારણ કે મારે જ્યુસ બનાવવું છે, એટલા માટે મારે કેરી જોઈએ છે. Juice says, why do you want me? તારે અમારી શી જરૂર પડી? Child says, because you have vitamin A. કારણ કે તારી અંદર વિટામિન એ આવેલું છે. ત્યારે વિટામિન A કહે છે, why do you want me? કે
મારી શું જરૂર છે તમને? ચાઇલ્ડ સેઝ બીકોઝ યુ આર હેલ્ધી, કારણ કે તમારા દ્વારા તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. મેંગો ટ્રી સેઝ સો ટેક ધ મેંગોસ, આથી આ આંબાનું ઝાડ કહે છે સારું તો તમે આ મેંગો, આ કેરી લઈ જઈ શકો છો. તો આ રીતે અહીં આ સંવાદ પણ પૂર્ણ થાય છે. આ સંવાદ અને એક્ટિવિટી 2, એટલે આ રીતે એક્ટિવિટી 1, 2 અને 3 ના જે આન્સર્સ લખવાના છે ફક્ત એ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવાના રહેશે. પરીક્ષાની અંદર તમારે ફક્ત 3 લેસન આવશે, આ ચોથો લેસન આવશે નહીં, એટલે તમારે 1 થી 3 પાઠ તૈયાર કરવાના રહેશે. પ્રથમ યુનિટ આઈ વિલ બી ધેટ, અને યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, અને યુનિટ 3 આ ઓ આઉચ. આ 3 લેસન અને જે મેં તમને ગ્રામર કરાવ્યું છે 3 લેસનનું, એ ગ્રામર પણ પરીક્ષામાં પૂછાશે. ઓકે, થેન્ક યુ.